एनटीए नेशनल टेस्ट अभ्यास मोक टेस्ट 5मो 1 થી 45 MCQ આપણે જોઈશું આજે। DNA ડેઇલી નીટ એનાલિસિસ ગુજરાતી માધ્યમની અંદર MCQ માટે પહેલો MCQ આપ્યો છે, વિદેશી જાતિઓ માટે સાચું શું છે? વિદેશી જાતિઓ જે છે એમના માટે સાચું શું છે? આગળના મૂક ટેસ્ટની અંદર આ MCQ આવી ગયેલો છે। વૃદ્ધિ માટે વિશિષ્ટ વાતાવરણની આવશ્યકતા છે, ઓછી ઉત્પાદકતા છે, તેઓ ખડતલ હોય કે ઓછો ખોરાક લે। તો વિદેશી જાતિ એક્ઝોટિક સ્પીસીસ અથવા તો એક્ઝોટિક બ્રીડર, તો વિદેશી જાતિઓ જે આવેલી હોય તો એના માટે વૃદ્ધિ થવા માટે એને વિશિષ્ટ વાતાવરણ જે છે એની આવશ્યકતા હોય છે। તો જવાબ આવશે એ। લેડિંગના કોષો દ્વારા સ્ત્રાવ થતો એન્ડ્રોજનનું નિયમન કોના દ્વારા થતું હોય છે? આપણને ખ્યાલ છે લેડિંગના કોષો અથવા તો આંતરાલ્ય કોષો, બરાબર, શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચેનો જે અવકાશ છે એની અંદર આવેલા હોય છે। એના દ્વારા નરજાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન એન્ડ્રોજનનું ઉત્પાદન થતું હોય તો એનું જે નિયમન છે એ નિયમન કોના દ્વારા થાય? STH દ્વારા, FSH દ્વારા, ACTH કે ICSH? તો એનું નિયમન થવાનું છે ICSH। ICSH ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એટલે કે આંતરાલ્ય કોષોને ઉત્તેજિત કરતો અંતઃસ્ત્રાવ છે। આગળ કેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે અને તેમનું આપણે વર્ણન કરેલું છે? પહેલા જ ચેપ્ટરનો MCQ છે 11મા ધોરણમાં, જે વિવિધતા આપેલું છે એની અંદર, બરાબર। ગુજરાતીની કદાચ તમારી જોડે ચોપડી આપેલી હોય તો એની અંદર 1.7 થી 1.8 લાખ લખેલું છે, પણ એવું નથી। 1.7 થી 1.8 મિલિયન એટલે 17 થી 18 લાખ એવો આપણો અહીંયા જવાબ થાય છે। નુપુરકના પરિવહન તંત્ર માટે સાચું વિધાન પસંદ કરો। નુપુરક તો રુધિર શ્વસન રંજક દ્રવ્ય હિમોસાયનિન ધરાવે છે? નથી ધરાવવાના, ખોટું છે। રુધિર રક્તકણમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન, શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ધરાવે પરંતુ રક્તકણમાં આવેલું હોતું નથી। ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે, એ પણ ખોટું છે। ડી ઓપ્શન, શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન કઈ ધરાવતા હોય છે? રુધિર રસમાં દ્રાવ્ય હોય છે। નુપુરકની અંદર આપણે ભણ્યા, અળસિયાની અંદર પણ આ પ્રકારનો MCQ પૂછાય। જવાબ આવશે ડી। સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। લિપોપ્રોટીન એટલે પ્રોટીન અને લિપિડ, ક્રોમોપ્રોટીન એટલે પ્રોટીન અને લિપિડ, ન્યુક્લિયોપ્રોટીન પ્રોટીન વત્તા ન્યુક્લિક એસિડ, અને ગ્લાયકોપ્રોટીન પ્રોટીન વત્તા કાર્બોદિત, બરાબર। તો સાચો વિકલ્પ એટલે અહીંયા શું થવાનું છે? 3 ઓપ્શન એવા છે કે જે સાચા છે અને બી ઓપ્શન જે પડે છે એ જુદો પડતો હોય છે, બરાબર। એટલે એ રીતે MCQ કદાચ આ રીતે આપેલો હતો એટલે ખોટો વિકલ્પ પસંદ કરો એવું, અથવા તો જુદું પડતું પસંદ કરો એવો MCQ હોય, બરાબર। પણ આ ગુજરાતી આપણે એ રીતે કરેલું છે જેમ આપેલું હતું એમ જ। તો જવાબ શું આવે આપણે? ક્રોમોપ્રોટીન। ક્રોમોપ્રોટીન આ જુદું પડે, બરાબર। ક્રોમા એટલે રંજક દ્રવ્ય, રંગ દ્રવ્ય થાય ને એની સાથે પ્રોટીન હોય તો એ આપણે કહેવાય, પરંતુ અહીંયા પ્રોટીનને લિપિડ આપ્યું। બાકી એ ઓપ્શન જુઓ, પ્રોટીનને લિપિડ તો લિપોપ્રોટીન બરાબર છે, ન્યુક્લિયોપ્રોટીન પ્રોટીનને ન્યુક્લિક એસિડ બરાબર છે, ગ્લાયકોપ્રોટીન પ્રોટીનને કાર્બોદિત એ પણ બરાબર છે। આગળ માનવમાં આપેલી જે આનુવંશિકતા છે એ આપેલી આનુવંશિકતા માટે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો એવું અહીંયા આપણને કહ્યું છે। તો માતાની અંદરથી પુત્રની અંદર આવે અને પિતાની અંદરથી પુત્રીની અંદર। તો આ કયા પ્રકારની બીમારી છે? બરાબર, આ પણ આપણે આનુવંશિકતાની અંદર ભણી ગયા। રંગઅંધતાની બીમારી હોય, હિમોફિલિયાની બીમારી હોય, થેલેસેમિયા, હિમોફિલિયા, ફિનાઇલકીટોનુરિયા, સિકલ સેલ એનિમિયા। જવાબ શું આવશે? હિમોફિલિયા। આગળ જન્મ નિયંત્રણ માટેની કઈ પદ્ધતિ છે? IUDS, GIFT, ICSI, IVFET? તો કોણ આવશે? IUD, આંતરગર્ભાશય ડિવાઇસ, બરાબર, એ આવશે। 8મો MCQ, લેક્યુની એકબીજા સાથે કોની મદદથી જોડાયેલી હોય છે? અસ્થિની અંદર આવે છે લેક્યુની,
કોની અંદર આવશે? અસ્થિની અંદર આવશે. આ થોડુંક બહારના જેવું MCQ થાય, અસ્થિની અંદર આવે, પણ તમારે ચાલી ગયેલું છે એક્સ્ટ્રાની અંદર. તો લેક્યુના એકબીજા સાથે જોડાયેલી હોય છે કેનાલિક્યુલી દ્વારા. કોના દ્વારા? કેનાલિક્યુલી દ્વારા. નલિકા કેનાલમય જે તંત્ર હોય એના દ્વારા જોડાયેલું હોય છે. ભાજનાવસ્થામાં બે રંગસૂત્રિકાઓ જે આવેલી હોય તો આ રંગસૂત્ર દર્શાવે. આવું એક MCQ છે કે ભાજનાવસ્થામાં બે રંગસૂત્રિકાઓ, રંગસૂત્ર જે આવેલું છે એ શું દર્શાવશે? તો આ એવું દર્શાવે કે સ્વયંજનિત રંગસૂત્ર ભાજનોત્તરાવસ્થાની અંદર છૂટા પડતા હોય છે. આપેલા ઓપ્શનમાંથી આ વિકલ્પ એનો સાચો થાય. બુકની અંદર તમે જુઓ તો તમને ખબર પડશે. આગળનો MCQ આપ્યો. આપેલ વિકલ્પમાંથી આપણને પેશી આપેલી છે, એનું સ્થાન અને કાર્ય, એના સંદર્ભમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પેશી, સ્થાન અને કાર્ય માટે આપણે સાચો વિકલ્પ પસંદ કરીશું. પહેલું જ આપ્યું આપણને જાલાકાર પેશી બરોળ અને સ્ત્રાવ, તો કે આ ખોટું થાય. બીજું ઓપ્શન બ્રશ બોર્ડર ધરાવતી ઘનાકાર અધિચ્છદ PCTને પુનઃશોષણ, આ બરાબર છે. બી ઓપ્શન જે આપેલો છે એ જવાબ આપણો સાચો થશે. બરાબર. ઉત્સર્ગ પદાર્થોનો તેના નિકાલમાં પણ આપણને આપેલું છે અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન જોઈએ એના દ્વારા પણ આપણને ખબર પડે. તો અહીંયા આપણો જે જવાબ છે એ જવાબ આવશે આપણો બી જવાબ આવશે. જવાબ શું આવશે? બી જવાબ. બરાબર. આગળ ઓરલ ગર્ભ નિરોધક અથવા તો મુખ વાટે લેવામાં આવતી ગર્ભ નિરોધક ગર્ભધારણને અવરોધે છે, અટકાવે છે. તો કઈ રીતે? એ શું કરે છે જેના પરિણામે અટકાવે છે? અંડકોષ નિર્માણ અટકાવે, ફલન અટકાવે, ગર્ભ સ્થાપન કે એક પણ નહીં. તો આ મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક જે ગોળીઓ હોય છે, જે અંડકોષનું જે નિર્માણ થતું હોય એ અંડકોષના નિર્માણને શું કરે છે? અટકાવે છે, અને જેના પરિણામે ગર્ભધારણ થતું નથી. પ્રકાશાનુવર્તન અને ભૂ આવર્તન હલનચલન સાથે સંકળાયેલો જિબ્રેલિન ઉત્સેચક છે, ઓક્સિન છે કે સાઇટોકાઇનિન? તો કે ઓક્સિન. આવર્તનની ક્રિયાવિધિ સાથે સંકળાયેલો છે ઓક્સિન. આગળ ખોટું વિધાન પસંદ કરો. VNTR DNAના મિની સેટેલાઇટ વર્ગમાં આવે, તો કે આ ઓપ્શન સાચો છે. DNA સિક્વન્સર ફેડરિક સિંગરના સિદ્ધાંત પર કાર્ય કરે, તો કે આ પણ સાચું. DNA સિક્વન્સર ફેડરિક સિંગર સંકળાયેલો છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી શરૂ થયો, આ પણ સાચું છે. તો ડી DNA ફિંગરપ્રિન્ટ વ્યક્તિગત માટે વિશિષ્ટ હોતી નથી, આ ખોટું છે. દરેક વ્યક્તિની DNA ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, વિશિષ્ટ હોય છે. બરાબર. આગળ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કોને તોડે છે? ગ્લાયકોસિડિક બંધને, ફોસ્ફોડાએસ્ટર બંધને, બંને કે એક પણ નહીં? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કામ કરવાનો છે ન્યુક્લિયોટાઇડ જે એટલે કે ન્યુક્લિક એસિડ છે એના ઉપર, અને એમની વચ્ચે જે ફોસ્ફોડાએસ્ટર બંધ આવેલા હોય તો એ બંધને શું કરતો હોય? તોડે. બે પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આવ્યા હતા આપણે, રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયેજ અને એન્ડોન્યુક્લિયેજ. RDNA ટેકનોલોજીમાં આપણે એન્ડોન્યુક્લિયેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. આગળ ICBNનું પૂરું નામ આ ખ્યાલ છે દરેકને. ICBNનું પૂરું નામ શું થશે? ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેનક્લેચર. કોણ રિનલ પિરામિડનો ભાગ નથી? MCQમાં આપણને શું પૂછ્યું? રિનલ પિરામિડનો ભાગ નથી. આ 16માનો જવાબ હું બોલતો નથી. 16મા MCQનો જવાબ તમે જણાવજો. આગળ બાયટેગમિક અંડકમાં પ્રદેહ ખાલી જગ્યા અને અંડકાવરણો ખાલી જગ્યા. હવે ઇંગ્લિશમાં શબ્દ આપણે અહીંયા લખ્યો બાયટેગમિક. જો એનો ગુજરાતીમાં આપણે મતલબ કરવા જઈએ તો બે અંડકાવરણો ધરાવતા અંડકમાં પ્રદેહ અને અંડકાવરણો કેટલા હોય? બોલી ગયા શું આપણે? બે અંડકાવરણો. તો અંડકાવરણો કેટલા આવે એની અંદર? બે આવે. અને પ્રદેહ કેવો હોય? સંપૂર્ણ વિકસિત. આ બાયટેગમિક લાક્ષણિકતા જે છે આવૃત બીજધારીની, આવૃત બીજધારીના અંડકને આપણે કહીએ બાયટેગમિક. બરાબર. આ યાદ રાખવાનું. આગળ વનસ્પતિના સંગ્રાહક ભાગોમાં કાર્બોદિત જે છે એ કાર્બોદિત સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળતું આપણને ખબર છે. ખોરાકનું નિર્માણ થાય ગ્લુકોઝ, ખોરાકનો સંગ્રહ થાય સ્ટાર્ચ, અને વહન થતું હોય છે સુક્રોઝ સ્વરૂપે.
તો આ જે સ્ટાર્ચ સંગ્રહ પામે તો સંગ્રાહક પદાર્થ માટે લાક્ષણિકતાઓ સાચી કઈ છે એવું આપણે અહીંયા પસંદ કરવાનું છે. સરળતાથી સ્થળાંતરણ પામે, સંગ્રાહક પદાર્થ છે અને સરળતાથી સ્થળાંતરણ થવાનું નથી, તો એ આવે નહીં. રાસાયણિક રીતે અક્રિયાશીલ, હા રાસાયણિક રીતે કેવો જોઈએ? અક્રિયાશીલ હોવો જોઈએ, પ્રક્રિયા ના કરે તો જે શું થઈ શકવાનું છે? સંગ્રહ થઈ શકતો હોય છે. એટલે બી એક આપણું આવવાનું છે. બીજું પ્રાણીઓ દ્વારા સરળતાથી પાચન, એના સાથે મતલબ નથી. આશ્રુતિ ઓસ્મોટિકલી ઇનએક્ટિવ, આશ્રુતિની દ્રષ્ટિએ પણ કેવો હોવો જોઈએ? અક્રિયાશીલ આ હોવો જોઈએ. તો આ એક આપણા માટે સંગ્રાહક પદાર્થ માટે આવે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા સંશ્લેષણ થાય, કાર્બોદિતનું પ્રકાશ સંશ્લેષણ દ્વારા સંશ્લેષણ થવાનું નથી. તો જવાબ આપણો શું થાય? બી જવાબ થાય, બી અને ડી. આગળ, વનસ્પતિમાં જીર્ણતા કોના દ્વારા અવરોધ થાય? ઇથિલિન, ઓક્સિન, સાઇટોકાઇનિન કે એબીએ? તો વનસ્પતિની અંદર જીર્ણતા જે અવરોધાતી હોય તે જીર્ણતાને અવરોધવાનું જે કામ કરે છે એ કરે છે સાઇટોકાઇનિન. એમસીક્યુ બીજી રીતે પૂછાય, પર્ણોને લાંબા સમય સુધી લીલા રાખવા માટે કયા અંતઃસ્ત્રાવની સારવાર આપીએ? તો કપડ સાઇટોકાઇનિન. બરાબર, આ રીતે યાદ રાખવાનું, જોઈ લેજો સાઇટોકાઇનિનના મુદ્દા એમસીક્યુમાં પૂછાય. હવે આ એમસીક્યુ આપ્યો, દરિયામાં આવેલા આપણે ફાઇટોપ્લેન્ક્ટનનો નાશ કરી દઈએ. ફાઇટોપ્લેન્ક્ટોન ને ઝૂપ્લેન્ક્ટોન જે આવેલા, ફાઇટોપ્લેન્ક્ટોન હરિતદ્રવ્ય ધરાવતા હશે, પ્રકાશ સંશ્લેષણ કરશે, ખોરાક તરીકે બાકીના જે સજીવો છે એનો ઉપયોગ કરશે. એને આપણે નાશ કરી નાખીએ છીએ અથવા તો દૂર કરી નાખીએ તો શું થાય? નીલની વૃદ્ધિ ઝડપી થાય, પ્રાથમિક ઉપભોગીઓ ખૂબ જ વૃદ્ધિ પામે, આહાર શૃંખલા પર અસર થાય કે કોઈ પણ અસર ના થાય. તો હવે ફાઇટોપ્લેન્ક્ટોનને દૂર કરી નાખીએ તો એનો જે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને અસર થાય. તો આખી અસર કઈ થવાની? આ આહાર શૃંખલા ઉપર અસર થતી હોય. જવાબ આવે બી. કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિની જોડ છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિની જોડ, પહેલો જ ઓપ્શન જુઓ, પેરાથાઇરોઇડ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિ. તો આ શું છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિની જોડ છે. બરાબર, સ્વાદુપિંડને પેરાથાઇરોઇડ, સ્વાદુપિંડ ના આવે, થાઇમસને શુક્રપિંડ, શુક્રપિંડ ના આવે, અંગ છે. એડ્રિનલ આવે, અંડપિંડ ના આવે, અંગ છે. આગળ, કઈ જોડ અનુક્રમ અને સાચો એમિનો એસિડ આપણને દર્શાવે છે? તો આ જોવાનું તો તમને ખ્યાલ આવશે, ટેબલ આપણને જે આપેલું જનીન સંકેતવાળું, CAC, AUG, UAA અને CCC. તો કોણ અહીંયા આવશે? તો UUA જે લ્યુસીન દર્શાવશે, સાચું આવશે. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે ઓળખીએ. ત્રિઅંગીઓ, એકાંગી, વાહક પેશીધારી કે દ્વિઅંગીઓ? તો વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે આપણે ઓળખીએ છીએ દ્વિઅંગીઓને. કેમ? કારણ કે પાણી વગર એ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકવાનું નથી. એના જન્યુઓના વહન માટે પાણીની આવશ્યકતા હોય છે, ભલે દ્વિઅંગી જમીન ઉપર જોવા મળતી હોય. તો વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે ઓળખીએ. ત્રિઅંગીઓને આપણે ઓળખીએ છીએ વનસ્પતિ સૃષ્ટિના સર્પો. ત્રિઅંગીઓને કોના તરીકે? વનસ્પતિ સૃષ્ટિના સર્પો તરીકે ઓળખીએ છીએ. બરાબર. બીજું, ઉભયજીવીના ઉદાહરણ પ્રાણી સૃષ્ટિમાં આવે તો ભેગું ના થાય. મગર છે તો સરીસૃપમાં આવશે, કાચબો સરીસૃપમાં આવશે. ખબર પડી તો યાદ રાખજો. આગળ, બંને શ્રેષ્ઠ પિતૃઓમાં કેટલીક પેઢીઓ સુધી સ્વફલન અથવા તો આપણે સ્વપરાગનયન કહીએ કરાવવામાં આવે તો શું થાય? લાંબા સમય સુધી આપણે સ્વપરાગનયન કરાવડાવવામાં આવે તો શું થાય? આવું પ્રાણી સંવર્ધનમાં આવે અને વનસ્પતિ સંવર્ધનમાં પણ આપણે આવે છે. પિતૃલક્ષણ જાળવી રાખે, પિતૃલક્ષણ દૂર થાય, સમયુગ્મતા હોમોજાઇગોસિટી મેળવે, લક્ષણો છૂટા પડે તો શું થાય? સમયુગ્મતા મેળવે, એ જવાબ આપણો થાય, હોમોજાઇગોસિટી. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરો. જે પણ એમસીક્યુ તમને ના ખબર પડતી હોય તો એ તમે જણાવો કોમેન્ટ સેક્શનમાં. અને ગુજરાતી માધ્યમના બીજા જે પણ વિદ્યાર્થી મિત્રો નીટની તૈયારી કરે છે, 11-12ના વિદ્યાર્થીઓ છે, એમને વિડીયો તમે શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. કોષની વૃદ્ધિમાં ડીએનએ સંશ્લેષણ ક્યારે થાય? ડીએનએનું સંશ્લેષણ તો કે સિન્થેસિસ ફેજની અંદર થશે, સંશ્લેષણ તબક્કાની અંદર થશે. તો જવાબ આપણો શું થાય? એસ તબક્કો થશે.
એડીએ ઉત્સેચકની ઉણપ, એડીએ ઉત્સેચકની ઉણપના પરિણામે શું થાય? હાઇપોગેમાગ્લોબ્યુલિનેમિયા, એ ગેમાગ્લોબ્યુલિનેમિયા, એડ્સ થાય કે એસસીઆઈડી? બીમારી કઈ થશે? એસસીઆઈડી. એસસીઆઈડીનું પૂરું નામ શું છે તમે જણાવો કોમેન્ટની અંદર. આગળ, સેલ્યુલોઝ કોનો પોલિમર છે? આલ્ફા ગ્લુકોઝ, આલ્ફા ફ્રુક્ટોઝ, બીટા ગ્લુકોઝ કે બીટા ફ્રુક્ટોઝ? તો સેલ્યુલોઝ પોલિમર છે બીટા ગ્લુકોઝ. ઘણા બધા ગ્લુકોઝ બીટા 1,4 ગ્લુકોઝ, બે ગ્લુકોઝ બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધથી જોડાય, લાંબી શૃંખલા બનાવે અને સેલ્યુલોઝનું નિર્માણ થતું હોય છે. ખાદ્ય ફૂગ કઈ છે? મ્યુકર, પેનિસિલિયમ, એગેરિક્સ કે રાઇઝોપસ? એગેરિક્સ, બરાબર, કે જે ખાદ્ય ફૂગ છે. ઓક્સીહિમોગ્લોબિન વક્ર, 11મું ધોરણ શ્વાસોશ્વાસવાળા ચેપ્ટરમાં જોવાનું આપણે. ઓક્સીહિમોગ્લોબિન વક્ર ડાબી બાજુ ખસેલો જોઈ શકાય છે ક્યારે? સામાન્ય તાપમાન અને સામાન્ય પીએચ, નીચું તાપમાન અને વધુ પીએચ, ઓછી પીએચ અને વધુ તાપમાન, ઓછી પીએચ ને ઓછું તાપમાન. તો એ આપણને જોવા મળે નીચું તાપમાન અને વધુ પીએચ હોય એ સ્થિતિની અંદર. એ આપણને આ રીતે જોવા મળતો હોય છે. જો સમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરાવડાવવામાં આવે, કેપિટલ ટી એનું સંકરણ સ્મોલ ટી સાથે કરાવડાવવામાં આવે તો શું થશે? સંકરણ કરીએ તો બધી જ વનસ્પતિ આપણને કેવી મળશે? ઊંચી વનસ્પતિ પ્રાપ્ત થશે. પાઇનસમાં પરાગનયન કોના દ્વારા થાય? કીટકો દ્વારા, પવન દ્વારા, પાણી દ્વારા, કીડીઓ દ્વારા. તો પાઇનસ અનાવૃત બીજધારીમાં પવન દ્વારા થાય. પાઇનસમાં પરાગરજ કેવી છે? એમસીક્યુ પૂછાય તો ગઈ વખતે સપક્ષ. અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, શરૂઆતના જે ચેપ્ટરો છે આપણે લેબ મેન્યુઅલમાંથી પણ જોવાનું. 11માની અને 12માની લેબ મેન્યુઅલ બાયોલોજીમાં વાંચવાની છે તમારે. ઘણા બધા ઉદાહરણ ને થિયરી એવી છે કે બુકમાં નથી આપેલી, એની સમજૂતીને બુકમાં આપણને આપેલું છે. આનુવંશિકતા વાળા જે ચેપ્ટરો છે એમાં દાખલા તરીકે પેડિગ્રી એનાલિસિસ, તો એ બધા જ પ્રકારનું પેડિગ્રી એનાલિસિસ, બીમારી કઈ છે જુદી જુદી લેબ મેન્યુઅલમાં આપેલી છે, એના એમસીક્યુ પૂછાય નીટમાં. આગળ, સાચી જોડ પસંદ કરવાની છે. સોલેનેસિમ કઠોળ આવે? ના આવે. ફેબેસી વટાણા, તો કે હા, ફેબેસીમાં શું આવશે? વટાણા આવશે. આગળ, સ્ટ્રિપ્ટોકોકસ દ્વારા નિર્માણ પામતો ઉત્સેચક શેમાં ઉપયોગી છે? પહેલા તો સ્ટ્રિપ્ટોકોકસ દ્વારા શું નિર્માણ પામે? સ્ટ્રિપ્ટોકાઇનેજ. કોણ નિર્માણ પામે? સ્ટ્રિપ્ટોકાઇનેજ. અને જે ગાંઠો નિર્માણ થયેલી હોય રુધિરમાં અથવા તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, હાર્ટ એટેક આવતું હોય તો એ દરમિયાન રુધિરની જે ગાંઠ છે એને ઓગાળવા માટે આનો ઉપયોગ થતો હોય છે. તો જવાબ, રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવવા, પેશી મજબૂત કરવા, રોગપ્રતિકારકને સામવા, રુધિરગાંઠ ઓગાળવા. તો જવાબ શું થાય? રુધિરગાંઠ ઓગાળવા માટે થશે. પ્રદીય ભ્રૂણ, જો આ એપોમેક્ટિકની અંદર આવે, અત્યારે બુકમાં આપેલું નથી, જૂનો સિલેબસ હતો તો એની અંદર એપોમેક્ટિકના જુદા જુદા પ્રકાર હતા, અસંયોગી જનનના જુદા જુદા પ્રકાર હતા, એનો આ એમસીક્યુ છે. પ્રદેહીય ભ્રૂણ કે એપોમેક્ટિક એકકીય હોય, એપોમેક્ટિક દ્વિકીય હોય, એમ્ફીમેક્ટિક એકકીય, એમ્ફીમેક્ટિક દ્વિકીય. ટૂંકમાં પ્રદેહીય ભ્રૂણ, અહીંયા મતલબ એવો થાય કે પ્રદેહના કોઈ કોષોમાંથી જો ભ્રૂણનું નિર્માણ થાય, અસંયોગી જનન ફલન વગર સીધું ભ્રૂણનું નિર્માણ થાય, તો જો પ્રદેહના કોષોમાંથી ભ્રૂણનું નિર્માણ થાય તો એ ભ્રૂણને કહીએ આપણે પ્રદેહીય ભ્રૂણ. એટલે એપોમેક્ટિક થઈ ગયું. હવે પ્રદેહના કોષો કેવા હોય? પ્રદેહના કોષો દ્વિકીય હોય, તો એમાંથી જે ભ્રૂણ તૈયાર થવાનું એ પણ કેવો હોય? દ્વિકીય હોય. ખબર પડી? એટલે અહીંયા આપણો જવાબ આવે એપોમેક્ટિક દ્વિકીય. ખબર પડી? જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે, કયો અંતઃસ્ત્રાવનું નિર્માણ કરશે? એસીટીએચ, પ્રોજેસ્ટેરોન, જીએચ કે ગ્રેસ્ટિન? તો શું આવશે? પ્રોજેસ્ટેરોન. જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે આપ્યું, આ એમસીક્યુ માટે યાદ રાખજો. કોષરસ પટલ મદદરૂપ થાય, આ પણ એમસીક્યુ આગળ આવી ગયેલો છે કે પાણી માત્ર કોષમાં અંદર ને બહાર જાય, પ્રોટીન સંશ્લેષણમાં, આશ્રુતિ નિયમનમાં કે ન્યુક્લિક એસિડના સંશ્લેષણમાં? તો જવાબ શું આવે? આશ્રુતિ નિયમન, આપણને ખ્યાલ છે. આગળ, જલીય પ્રાણીઓ, જલીય પૃષ્ઠવંશી સજીવો, એમને પકડવા, પ્રક્રિયા કરવા, એમનું વેચાણ કરવું, બરાબર? તો ફિશિકલ્ચર તરીકે એને ઓળખવામાં આવે. મત્સ્ય ઉદ્યોગ, મત્સ્ય સંવર્ધન જે કરવામાં આવે એની સાથે. સેરીકલ્ચર રેશમના કીડાને એ બધું આવે. એપીકલ્ચર મધમાખીઓ, અને લાખ લાખ મેળવવા. 39મો એમસીક્યુ,
અંતસ્તરના કોષોની સ્પર્શનીય તથા અર્ય દિવાલો પાણી માટે અપ્રવેશી મીણી જેવા પદાર્થો સુબેરિનની જમાવટ ધરાવે, જેને શું કહીએ? અંતસ્તરની અંદર આવેલું છે. એપિબ્લેમા કહીશું, છાલ કહીશું, ત્વક્ષા કે કાસ્પેરિયન પટ્ટી? શું કહીએ આપણે? આપણને ખબર છે, કાસ્પેરિયન પટ્ટી કહીશું. સાથી કોષો કોની સાથે સંકળાયેલા? સાથી કોષો કોની સાથે સંકળાયેલા છે? ચાલની નલિકાના ઘટકો, વાહી ઘટકો, પ્રકાંડ રોમ કે રક્ષક કોષો? તો સાથી કોષો ચાલની નલિકાના ઘટકો સાથે સંકળાયેલા છે. આ પણ તમને ખબર છે, દાબ ઘનત્વને બધું જાળવે. ચાલની નલિકા કોષ કેન્દ્ર ધરાવતા નથી. આ એમસીક્યુ આવા જો આ સરળ માહિતી આધારિત એમસીક્યુ છે, પણ અહીંયા ભૂલ પડી જાય. જે વિવિધતાની અંદરથી આપેલો છે એમસીક્યુ, બાલી, જાવાન અને કાસ્પિયન કે જેવો. હવે જો બધું સરખું લાગે. પેન્થેરા ટાઇગર્સની જાતિ એટલે કે વાઘનું વૈજ્ઞાનિક નામ છે, વાઘની જાતિ છે, વાઘની ઉપજાતિ છે, વાઘની પ્રજાતિ છે કે વાઘની ઉપપ્રજાતિ. હવે આવું હોય તો કન્ફ્યુઝન થઈ જાય, એટલે બરાબર એને આપણે યાદ રાખવું પડે. તો એ છે વાઘની ઉપજાતિ. પેન્થેરા ટાઇગર્સની શું છે? ઉપજાતિ છે. બરાબર, આ જોવાનું, કારણ કે એ ચેપ્ટરમાં માહિતી આધારિત આંકડાકીય માહિતી છે ઘણી બધી આપેલી. આગળ ભ્રૂણપુટમાં, શેમાં? ભ્રૂણપુટમાં નરજન્યુ અને ધ્રુવીય કોષ કેન્દ્રનું જોડાણ થાય. નરજન્યુ એકકીય હોય, ધ્રુવીય કોષ કેન્દ્ર 2n છે, તો એ જોડાણને આપણે શું કહીએ? બેવડું ફલન, ભ્રૂણજનન, પરાગનયન કે ત્રિકીય જોડાણ. શું કહીશું આપણે એને? ત્રિકીય જોડાણ કહેવામાં આવે છે. બરાબર. આગળ ખોટું વિધાન પસંદ કરો. બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકાનની બનેલી છે, તો કે હા, સાચું છે. પીલી અને ફિબ્રી મુખ્યત્વે બેક્ટેરિયાની ચલિતામાં ભાગ લે. ખોટું. પીલીને ફિબ્રી ચલિતામાં ભાગ લેવાની નથી. પીલીને આપણે કહીશું સેક્સ પીલી, સંયુગ્મનમાં ભાગ લેશે. ફિબ્રી જે આવેલી છે કે બેક્ટેરિયાને કોઈ સપાટી સાથે ચોંટી રહેવું છે, પથ્થરો સાથે, પાણીની અંદર કોઈ સપાટી સાથે, અથવા તો બેક્ટેરિયા યજમાનની અંદર દાખલ થયા હોય તો એની પેશી સાથે ચોંટી રહેવા માટે ફિબ્રી આવે. સાયનોબેક્ટેરિયા કશા વિહીન છે? સાચું વિધાન. માઇકોપ્લાઝ્મા કોષ દિવાલ વિહીન છે? સાચું વિધાન. જવાબ ખોટું વિધાન કયું થયું આપણું? બી વિધાન ખોટું થયું. પીલી અને ફિબ્રી ચલિતામાં કોઈ ભાગ લેવાની નથી. ખબર પડી? આમાંથી બીજો એક એમસીક્યુ. કોષ દિવાલ વિહીન સૌથી નાની રચના તો કે માઇકોપ્લાઝ્મા, અને કોષ દિવાલ ધરાવતા સૌથી નાની રચના તો બેક્ટેરિયા. આ ભૂલ પડી જાય નહીં. માઇકોપ્લાઝમાને જોકર ઓફ માઇક્રોબાયોલોજી આપણે કહીએ છીએ. બરાબર, એ આપણને ખ્યાલ છે. આગળ, જો વનસ્પતિનું દ્રવ્ય વનસ્પતિનો ભાગ છે અને આપણે સૂકવી નાખીએ, ક્રુસિબલ જે વાટકી આવે છે એની અંદર આપણે બાળી નાખવામાં આવે તો એની અંદરથી આપણને શું મળતું હોય છે? 10 તત્વોના ઓક્સિડેજ અને કાર્બોનેટ મળે. શું મળે? 10 તત્વોના ઓક્સિડેજ અને કાર્બોનેટ્સ મળે. જે વણુની અંદર ખંડનાત્મક પદ્ધતિ આપણે આવતી હતી. બરાબર. આગળ, ટીસીએ ચક્રમાં FADH2નું નિર્માણ ક્યારે થાય? ટીસીએ ચક્રમાં FADH2નું નિર્માણ ક્યારે થાય છે? આપણે એમસીક્યુ આગળના મૂક ટેસ્ટની અંદર આવી ગયેલો છે. બરાબર. તો સક્સિનેટ ફ્યુમેરેટની અંદર ફેરવા એ દરમિયાન આનું નિર્માણ થતું હોય છે. તો આપણે મૂક ટેસ્ટ 5ના 1 થી 45 એમસીક્યુ આવતીકાલે અથવા તો પરમ દિવસે આપણે બીજા 46 થી 90 એમસીક્યુ જોઈશું. સરસ રીતે તમે તૈયારી કરો. ગુજરાતી માધ્યમના જેટલા પણ બીજા વિદ્યાર્થીઓ છે એમને આ વિડીયો શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાકીના પણ જો તમારે મોક ટેસ્ટ બાકી હોય તો એ પણ તમે અહીંયા દર્શાવેલા જે વિડીયો છે એની અંદરથી જોઈ શકો છો. થેન્ક યુ.